હવે IKS અર્થ સમજાયો છે કે પહેલો લેક્ચર જ છે? પહેલો જ? ઓકે. ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, તો એમાં શું આવે? તો ભારતીય જ્ઞાન પરંપરા. માનનીય નરેન્દ્રભાઈ મોદીને આપણે આભાર માનવો પડે કે નોલેજનું આખું એક પેપર તમારા અભ્યાસક્રમમાં મૂકી દીધું. જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે ને એ બધું, અને એનો મૂળભૂત આધાર ક્યાં લીધો? તો કોઈપણ સાહિત્ય, કોઈપણ ભાષાનો મૂળભૂત આધાર સંસ્કૃત સાહિત્યમાં જ હોય. એટલે મૂળભૂત આધાર સંસ્કૃત સાહિત્યમાં છે. અને એ રીતે આખી જ્ઞાન પરંપરામાં જુદા જુદા વિભાગના જ્ઞાનને વહેંચ્યું છે. ધારો કે તમે કોઈ વાર લોથલ જાઓ છો પ્રવાસમાં, ધારો કે કોઈ વાર જાઓ છો અડાલજની વાવ. ફરવા તો જઈએ છીએ પણ ભણવાનું પણ છે. પહેલાંના સમયમાં ત્યાં ટાઉન પ્લાનિંગ છે, શહેરનો વસવાટ કઈ રીતે કરવો. અત્યારે ગાંધીનગરમાં જોઈએ છીએ કયા પ્રકારનું કામ ચાલે છે, ગટરનું, રસ્તાનું કંઈ ખબર પડતી નથી. અને ખાડા અને પાણી એટલું જ જોવા મળે છે. આ ટાઉન પ્લાનિંગમાં આવે નહીં. જ્યારે તમે કોઈ શહેર કે કોઈ વસાહત ઊભી કરો છો ત્યારે લોથલ જે છે એમાં સ્પષ્ટ બતાવ્યું છે આપણને કે આ રીતે જ મકાન કરાય. હવા, પ્રકાશ એ બહારથી આવે એ રીતે મકાનની જાળવણી થાય, એ રીતે મકાન કરાય, એ રીતે વસવાટ કરાય. નહીંતર અસ્થમાના દર્દીઓ વધી જાય. પણ હાલ તો આપણે ભૌતિક વાત તરફ દોડ્યા છીએ, એટલે ઘર જ એટલા નજીક નજીક હોય તો હવા અને પ્રકાશની ક્યાંય શક્યતા રહેતી નથી. બીજું, જીવનશૈલીનો પણ ઉલ્લેખ કર્યો છે. નાલંદા, તક્ષશિલા, ત્યાં પણ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા. ત્યાં ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે જ છે કે વિષય ભણે છે ગુજરાતી, તો એની સાથે એણે ધનુર્વિદ્યા શીખવાની, એની સાથે એણે પાકશાસ્ત્ર શીખવાનું, એની સાથે એણે શ્લોકો ઉચ્ચાર પણ શીખવાના. એટલે જુદા જુદા વિષયોનું જ્ઞાન લેવાનું. શેના માટે? તો એ જ્ઞાન વધે એમ તમારું નોલેજ વધે, નોલેજ વધે એમ તમારું વ્યક્તિત્વ વિકસે, તમારું વ્યક્તિત્વ વિકસે એમ તમે કોઈ સિસ્ટમમાં સારું કામ કરી શકો, અને એ સારું કામ કરે અંતે તમારા દેશને તમે ઉપયોગી થાઓ. એટલે જે જ્ઞાન પરંપરા છે એ શીખવવાનું કારણ એ જ કે તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સીધી નથી કરવાની, પણ ધોરણ 8થી MA સુધી જે ભણો એ બધું જ એમાં આવી જતું હોય છે. અને એ બધા જ દ્વારા તમારું જ્ઞાન વિકસે એ તમને IKSમાં સમજાવવામાં આવે છે. અભ્યાસક્રમ નહીં લખાયો હોય તો કાલે રૂપાબેનને આપણે કહીએ છીએ લખાવી દે છે. અને આ 2 પુસ્તક છે એમાં MCQ વાળું પુસ્તક તો વાંચી જ નાખજો, એમાં કંઈ વાંધો નથી. MCQ તો તમારા નોલેજ માટે વાંધો નથી. અને ભારતીય જ્ઞાન પ્રણાલી અને ઉપયોગિતા એમાં પ્રસ્તાવના છે, એટલે બંને પુસ્તક જોઈ લેજો, વાંધો નહીં. પ્રસ્તાવના એટલે એની અંદર શું છે, કેટલા ટૉપિક છે એ બતાવ્યું છે. અને MCQમાં જુદા જુદા સવાલો ઓબ્જેક્ટિવ તરીકે મૂક્યા છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?